નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાત યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓની 5 મોટી માંગ થશે પૂરી અને નાણામંત્રીએ કરશે ખાસ જાહેરાત. તો મિત્રો, પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે મહત્વની અપડેટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા લેશે 5 મહત્વની માંગ થશે પૂરી. તો કઈ 5 માંગ પૂરી થશે અને નાણામંત્રી કરશે ખાસ કઈ ખાસ જાહેરાત કરવાની છે, તો તેના વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો લાઇક કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પગાર બાબતે, ડીઆર, એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્વની અપડેટ. બજેટ 2025માં દેશનું સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી રજૂ થવા જઈ રહ્યું છે. કર્મચારીઓ અને પેન્શનના બજેટ પાસેથી ઘણી અપેક્ષા છે. આવી સ્થિતિમાં શું સરકાર કર્મચારીઓ અને પેન્શનની અપેક્ષા પર ખરી ઉતરશે? શું તે કર્મચારી અને પેન્શનની માગણીઓ સ્વીકાર કરશે? ચાલો આજના લેખમાં આપણે જાણીએ કે બજેટ પેન્શનો અને કર્મચારી સરકાર પાસે શું અપેક્ષાઓ છે. બજેટ 2025માં 80 મર્યાદા વધારવામાં આવશે. દેશના સામાન્ય નાગરિકથી લઈને સરકારી કર્મચારી અને પેન્શનધારકોને આશા છે કે સરકાર આ બજેટમાં એસએસસીની મર્યાદા વધારવા જઈ રહી છે. હાલમાં એસએસસીની મર્યાદા 1.5 લાખ રૂપિયા છે, જેને વધારીને 5 લાખ રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે. તો આવી સ્થિતિમાં સરકારી કર્મચારી પેન્શનની અપેક્ષા પર ખરી ઉતરશે કે નહીં એ તો જોવું રહ્યું. 8મું પગાર પછી જાહેરાત અપેક્ષિત છે. બજેટ 2025 પહેલાં સરકારી કર્મચારીઓ અને પેન્શનમાં 8મું પગાર પછીની જાહેરાત આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 7મું પગાર પછીની ભલામણો 2016માં લાગુ કરવામાં આવી હતી. ત્યાર પછી અત્યાર સુધી પગારમાં કોઈ મોટો સુધારો થયો નથી. ટ્રેડ યુનિયનના માંગ કરી રહી છે 8મું પગાર પછી સૂચના વહેલી તકે કરવામાં આવે અને તેને 2026થી લાગુ કરવામાં આવે. સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ CITU નેશનલ સેક્રેટરી કહ્યું કે 7મું પગાર પંચ લાગુ થવા 9 વર્ષ થઈ ગયા છે અને હવે કર્મચારી પગારમાં વધારો કરવા માટે નવા કમિશન જરૂરી છે. જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ છે. ટ્રેડ યુનિયનના પણ બજેટમાં જૂની પેન્શન સ્કીમ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહી છે. નવી પેન્શન યોજના NPS હેઠળ મળતા પેન્શન લઈને સતત નારાજગી જોવા મળી રહી છે, જેને ધ્યાનમાં રાખીને કર્મચારીને જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહી છે. EPFO પેન્શન વધારો કરવાની માંગ. EPFO પેન્શન વધારો કરવાની માંગ સાથે યુનિયનના EPFO હેઠળ EPS 95 પેન્શન વધારીને 5,000 પ્રતિ માસ કરાવી અને તેને વેરિયેબલ ડીએનએસ એલાઉન્સ VDA સાથે જોડવાની માંગ કરી રહી છે. આ ઉપરાંત પેન્શનધારકોને રાહત મળે તે માટે પેન્શનની આવકને મુક્ત કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. 18 મહિનાનું એરિયસ ચૂક માગણી. તો મિત્રો, તમે જાણો છો તેમ કર્મચારી પેન્શન 18 મહિનાનું એરિયસ ચૂકવવાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ફેબ્રુઆરી રજૂ થનાર બજેટમાં 18 મહિનાના એરિયસની ચૂકવણી અંગે જાહેરાત કરવામાં આવી તેવી આશા ઓછી છે, પરંતુ બજેટ 18 મહિનાનું એરિયસ અંગે જાહેરાત કરવામાં ન હોવાથી આશા ઓછી છે. બજેટ માત્ર રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે, તેથી આ બજેટમાં 18 મહિનાના એરિયસની જાહેરાત થવાની આશા ઓછી છે. શું નાણામંત્રી કર્મચારીની અપેક્ષા પૂર્ણ કરશે? તો સરકારી કર્મચારી પેન્શનની નજર હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ પર છે. યુનિયન આશા વ્યક્ત કરી રહી છે કે સરકાર આ માગણી પર હકારાત્મક વલણ અપનાવી છે અને 1 ફેબ્રુઆરી બજેટમાં 8મું પગાર પર જાહેર થાય છે. કેમ કે સરકાર જૂની પેન્શન સ્કીમ પુનઃસ્થાપિત કરવા માટે કોઈ પગલાં ભરે છે કેમ તે જોવાનું રહેશે. નિષ્કર્ષ મિત્રો, કર્મચારી અને પેન્શન બજેટ 2025થી ઘણી મોટી અપેક્ષાઓ છે. જો સરકાર તેમની મુખ્ય માગણી સ્વીકારે તો તેમના માટે મોટી રાહત છે અને હવે જોવાનું રહેશે કે નાણામંત્રી બજેટમાં આ માગણીઓની સમાપ્ત કરી છે કે સરકાર કર્મચારી હિતમાં કોઈ મોટો નિર્ણય લેશે કે નહીં જોવાનું રહેશે. તો થેન્ક યુ વેરી મચ. અને ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન બટન દબાવી લો. થેન્ક યુ વેરી મચ.